39મી રથયાત્રાને લઈને સમિતિ અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા તેમજ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન સ્વ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથ રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 38 વર્ષથી કરવામાં આવે છે। 38 વર્ષ દરમિયાન અનેકવિધ પડકારો અને સંઘર્ષોની વચ્ચે પણ દબદબાપૂર્વક આ રથયાત્રા નીકળી હતી। આ વર્ષે 29મી રથયાત્રા રવિવારના રોજ સવારે ભગવાન જગન્નાથ અને મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓનું શાસ્ત્રી લક્ષ્મીકાંતભાઈ દવે અને શાસ્ત્રી કિરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરી સ્થાપના પૂજા અર્ચના કરવામાં આવશે અને સંતો મહંતો મહામંડલેશ્વરો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજ વિજયરાજસિંહ તથા યુવરાજ જયવીરસિંહના વરદ હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ અને પહિંદ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે। તેમજ આ રથયાત્રા અંગે માહિતી આપતા રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ પત્રકાર પરિષદમાં જણાવેલ કે વિશેષમાં જણાવ્યું હતું કે પરંપરાગત રીતે કાષ્ઠના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે અને તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે અને ભાવનગરની આ રથયાત્રા છેલ્લા 39 વર્ષથી સફળતાપૂર્વક ભગવાનની અસીમ કૃપાથી અને લોકોના સહકાર ઉપરાંત સમિતિ દ્વારા માઇક્રો પ્લાનિંગ દ્વારા કરવામાં આવે છે, જેમાં જુદા જુદા વિભાગો જેવા કે પ્રચાર પ્રસાર વિભાગ તેમજ રથ માટેની મિકેનિકલ ટીમ તેમજ ટ્રાન્સપોર્ટ ટીમ તેમજ પ્રસાદ વ્યવસ્થા ટીમ સ્પર્ધાના નિર્ણાયકની ટીમ તેમજ વહીવટી તંત્ર તેમજ પોલીસ સાથે પત્ર વ્યવહાર તેમજ કોમ્યુનિકેશન ટીમ તેમજ માળીકામ તેમજ માઇક તેમજ લાઇટની ટીમ તેમજ ઓફિસ ટીમ તથા 200 જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો શ્રદ્ધાપૂર્વક કામગીરી કરે છે। જે કેસને ગુજરાતી સાથે હિરેન ભયાણી ભાવનગર।